અબડાસા તાલુકાના બીટા ખાતે સર્વે નંબર 619માં થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું। મીઠાસીમ વિસ્તારમાં શ્રી સરકારની જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું। નાયબ મામલતદાર દબાણ આરવી બારોટના માર્ગદર્શક હેઠળ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 6 એકર જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું। 6 એકર પ્રમાણે 2428 ચોરસ મીટર, જેની કિંમત અંદાજિત 30 લાખ થાય છે અને જેનું વાવેતર 1 લાખ કુલ મળી 31 લાખ થાય છે, જે જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં બીટા સરપંચ પ્રતિનિધિ સોકતભાઈ પાયર, માજી ઉપસરપંચ ભૂપતસિંહ જાડેજા, મોહનભાઈ વડોર, અન્ય ગ્રામજનો તેમજ પીઆઈ પી.કે. રાડા, એએસઆઈ રવિરાજસિંહ જાડેજા, એએસઆઈ બલભદ્રસિંહ ગોહિલ, એએસઆઈ અરુણભાઈ ડાભી સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। કલાલ વડોર, બીટા તાલુકો અબડાસા। મેં એક ફરિયાદ કરી હતી જમીન દબાણ વિશે। બીટા સર્વે નંબર 619માં દબાણકાર હતા અરવિંદ હંસરાજ શાહ। પ્રશાસનને મેં જાણ કરી, પ્રશાસને મને પૂરો સપોર્ટ આપ્યો। નાયબ મામલતદાર શ્રી રવિભાઈ તથા એમની ટીમ અને પોલીસ પ્રશાસન આવી અને દબાણ દૂર કરેલ છે। આશરે જમીન 6 એકર જેવી દબાણ હટાવવામાં આવી છે અને મને બહુ સંતોષ થયેલ છે એમાં, અને હું એમને અભિનંદન આપું છું। અને હજી પણ જરૂર પડશે મને, જો ક્યાં પણ દબાણ એવું હશે જો તો હું પ્રશાસનને જાણ કરીશ। જય હિન્દ।